કરીએ ખેડૂતો માટે સૌથી મોટા સમાચારની જે મળનારી આજની કેબિનેટની બેઠક છે તેમાં સરકાર ખેડૂતો માટે કરી શકે છે એક મોટી જાહેરાત। ડુંગળી લસણના ગગડતા ભાવના કારણે સરકાર એક્શનમાં આવી છે અને ડુંગળી લસણની ટેકાના ભાવે ખરીદી મામલે સરકાર વિચારણા કરી શકે છે। કૃષિ મંત્રી આર.સી. ફળદુએ કહ્યું કે ભાવાંતર પદ્ધતિ કે ટેકાના ભાવે ખરીદી કરવી એ હવે સરકાર નક્કી કરશે। ખેડૂતોને મળતા ઓછા ભાવની મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી સાથે ચર્ચા કરવામાં આવશે। ખેડૂતોને યોગ્ય ભાવ મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે। કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે તેવી આશા રખાઈ રહી છે। ની અંદર ટેકાના ભાવે ભારત સરકારની જે નીતિ છે એ હેઠળ મોટાભાગની જણસીઓ ખરીદાય છે। આ વર્ષે પણ ટેકાના ભાવનું કૃષિ ભાવ પંચ દ્વારા જે દોઢા ભાવ જાહેર કર્યા છે અને એ પ્રમાણે ભારત સરકારને અમે દરકાર કરીશું અને ટેકાના ભાવથી ખરીદી થાય એ માટેનો અમારા પ્રયાસો રહેશે। ક્યાંક વિકલ્પમાં કૃષિ ભાવ પંચ જે ટેકાના ભાવથી ખરીદી કરે છે એની સામે ભાવાંતર યોજનાઓ પણ અન્ય રાજ્યોમાં અમલમાં છે। ગુજરાતની અંદર પણ આ અંગે એક ચર્ચા ચાલી જ રહી છે। કયો વિકલ્પ પસંદ કરવો હોય આવનારા દિવસોમાં સરકાર નિર્ણય કરશે। ડુંગળી લસણ માટે બી રજૂઆત કરશું। લસણ છે એ ભારત સરકારના ટેકાના ભાવની યાદીમાં નથી એટલે લસણ બાબતે અલગતાથી વિચારવું પડશે રાજ્ય સરકાર। આજે મહેસૂલ મંત્રી કૌશિક પટેલના અધ્યક્ષ સ્થાને અછત રાહત સમિતિની બેઠક મળશે। 17 થી વધુ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરાય તેવી સંભાવના છે। કચ્છ જિલ્લા સહિત અનેક 17 થી વધારે તાલુકાઓ છે તેમાં ઓછો વરસાદ થયો છે। પાણી અને ઘાસચારાની અહીં સમસ્યા છે ત્યારે 1 ઓક્ટોબરથી કચ્છને રાજ્ય સરકાર અછતગ્રસ્ત જાહેર કરશે। આજ વિશે વધારે વિગતો મેળવીશું સંવાદદાતા હિતેન્દ્ર બારોટ પાસેથી। હિતેન્દ્ર, ક્યાં સુધીમાં 1 ઓક્ટોબર શા માટે રાહ જોવાઈ રહી છે કે અછતગ્રસ્ત વિસ્તારોની જાહેરાત કરવામાં આવે? શા માટે એક વખત આજે જિલ્લાઓ અને વિસ્તાર નક્કી થયા પછી તાત્કાલિક રાજ્ય સરકાર જાહેરાત નથી કરી રહી? મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કચ્છ જિલ્લામાં અછતગ્રસ્ત જાહેર કરી દીધો છે, પરંતુ હજુ પણ બનાસકાંઠામાં ખાસ વાત છે ઓછો વરસાદ પડ્યો છે। ઉત્તર ગુજરાતમાં પાણીની ખૂબ મુશ્કેલી જોવા મળી રહી છે। વરસાદ ઓછો પડવાના કારણે હવે આજે મહેસૂલ પ્રધાન કૌશિક પટેલના અધ્યક્ષસ્થાને બેઠક પડવાની છે। એ અછત રાહત સમિતિ જે બેઠક મળશે એને જે જિલ્લાઓમાં તકલીફ છે એ જિલ્લાઓની અંદર અછત માટે શું કરવાનું, ખાસ કરીને વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા ઘાસચારોને પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ઘાસચારો રાહત ભાવે આપવામાં આવતો હોય છે કે જેથી કોઈ પણ પશુપાલકોને કોઈ તકલીફ ના પડે, ખેડૂતોને તકલીફ ના પડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। એ નિયમ મુજબ જ કરવામાં આવતી હોય છે। આમ તો સપ્ટેમ્બરના અંત પહેલા કરી દેવાની હોય છે, પરંતુ આજે આ બેઠક મળશે એની અંદર સત્તાવાર રીતે જાહેરાત ચાલશે। અત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મંત્રીમંડળની બેઠક મળી છે, એની અંદર પણ અછત બાબતે પણ ચર્ચા થવાની છે। સ્વાઇન ફ્લૂના કેસોને લઈને પણ ચર્ચા થશે। સાથે સાથે વાત કરીએ તો વાઇબ્રન્ટ સમિટની તૈયારીઓ હોય, પીએમ મોદીનો પ્રવાસ છે, આ તમામ બાબતે ચર્ચા થશે। આભાર હિતેન્દ્ર, માહિતી આપવા બદલ। તો હવે અછતગ્રસ્ત જે વિસ્તારો નક્કી થયા છે તેમાં રાહત કેવી રીતે પહોંચાડવી, શું આયોજન કરવું તેના પર ચર્ચા બાદ આ જાહેરાત કરવામાં આવશે। 2018નું વર્ષ દેશના ખેડૂતો માટે કપરો કાળ સિદ્ધ થઈ રહ્યું છે। ભર ઉનાળાની સિઝનમાં સરકારે પિયત માટે પાણી આપવાનો ઇનકાર કરી દીધો। પરિણામે પશુપાલન આધારિત પાટણની લાખો હેક્ટર જમીનને વાવેતર વિના બંજર રહેવું પડ્યું। બીજી તરફ કુદરતી આફતોએ પણ જાણે હારમાળા સર્જી દીધી। ભર ચોમાસે ખેડૂતોને વલખા મારવા પડ્યા પાણી માટે। સિઝનમાં માત્ર 30% વરસાદ પડ્યો, જેના કારણે લાખો હેક્ટર ખેતરમાં વાવેલ જે પાક છે તે બળી ગયો। પાટણ જિલ્લો વધુ ખેતી પર નિર્ભર છે। કેટલાક વિસ્તારો એવા છે કે ત્યાં સિઝનનો 20% વરસાદ પણ નથી થયો। ગામના તળાવો સુકાઈ ગયા છે, કેનાલો કોરી છે, પાણી છે અને કેનાલમાં પહોંચતું નથી, ત્યારે ખેડૂતો પરેશાન છે। પશુઓ માટે પણ ઘાસચારો ઉપલબ્ધ નથી। અમારા ગામમાં અત્યારે અમારા પાસે પશુઓને પીવા માટે અમે નર્મદા આધારિત પૂરા છીએ, પાણી પુરવઠા આધારિત પૂરી છે। અમે એવાડા ભરીને પાણીનું પૂરું કરી રહ્યા છીએ। એ સિવાય અમારા પાસે ગામની અંદર કૂવામાં અથવા બીજો તળાવમાં એક પણ પાણીનું ટીપું હાલ બચ્યું નથી। ઠામકુ ચારો જ નથી। એક 40 રૂપિયા દઈને ચારો લઈએ છીએ। 40 રૂપિયા દઈને લઈએ। પહેલા કેટલામાં મળતા હતા? પહેલામાં તો મળતા હતા 20 રૂપિયા, 40 રૂપિયા દઈએ। ઠામકો છે જ નહીં, વરસાદ શું કરવાનું? માથે વરસાદ થયો નહીં, જારી જ્યું બરી। અત્યારે ચાહે ઘાસ ઢોરેને નાખવા નથી। અત્યારે ઘાસ લેવા જાઓ તો મોંઘું બહુ પડે। 50 રૂપિયા અત્યારે 10 કિલો લેવા જાઓ એટલે 50 રૂપિયા થાય।
પછી ઘાસ વાળું જ બરાબર છે, પછી અત્યારે પેટ પીવા પાણી ક્યાંય ઢોરને નહીં, પાણી વગર મરી જાય છે પશુ.